નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જગમાલ ચોક જૈન ભુવન જૂનાગઢ ખાતે જૈન સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો. ગત રવિવારે જૂનાગઢ ઉપરકોટ રોડ રામચંદ્રજીના મંદિર સામે આવેલ જૈન સંઘની વાડી ખાતે સ્થા જૈન સંઘના 700 ઘરના 275 જેટલા બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સ્થા જૈન સંઘ જૂનાગઢ દ્વારા યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં આમંત્રિત જૂનાગઢ શહેરના નેત્રમ શાખાના પ્રતિકભાઈ મશરૂએ ડ્રગ્સ વિષય અને ઓનલાઈન ફ્રોડ વિશે 10 મિનિટ પ્રવચન પણ બાળકોને આપ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે મેળવેલી સફળતાને બિરદાવી વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ કાર્યક્રમના અંતે આખા જૈન સંઘનું સંઘજમણ પણ રાખેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્થા જૈન સંઘ જૂનાગઢના સર્વ હોદ્દેદારો અને કારોબારી સદસ્ય કર્યું હતું. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. જય જીનેન્દ્ર. મારું નામ શાહ ટીશા છે. આજે સરસ્વતી જૈન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં નર્સરીથી લઈને માસ્ટર ડિગ્રી તથા PhD સુધીના દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્માર્ટ વોચ તથા પેનડ્રાઈવ જેવી એક્સેસરીઝ અને સ્ટેશનરી તથા સ્ટુડન્ટ એક્સેસરીઝની કીટ વસ્તુઓ જેવી આપવામાં આવે છે. આજરોજ સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢના બાળકોનો વ્રજલાલ તારાચંદ દોશી વિદ્યાર્થી સન્માન સમારંભ રાખવામાં આવેલો અને આ જે બાળકો સમાજનું જે કોઈ શિક્ષિત પેઢી છે એ રાષ્ટ્રને માટે થઈને શિક્ષણ છે એ બહુ જરૂરી છે. કારણ કે આજનો શિક્ષિત બાળક છે એ ક્રાઇમ ઓછા કરશે. જે અભણ લોકોને ઓછા ભણેલા લોકો જ ક્રાઇમની તરફ જાય છે. એટલું ખાસ યાદ રાખવું. એટલે બાળકો હાયર એજ્યુકેશનની અંદર લોઅર એજ્યુકેશનમાં પણ જેઓ આગળ આવેલા છે, જેઓના સારા માર્ક્સ આવેલા છે, તેમને પણ ગિફ્ટ, અને જે લોકોને ખાલી પાસિંગ થયા છે એને પણ સરસ મજાની ગિફ્ટ. હાયર એજ્યુકેશનવાળાને ડિજિટલ ઇન્ડિયાના બેઝિકથી પેન ડ્રાઈવ, એને જેને ભણવામાં ઉપયોગી થાય એવી સારી સારી વસ્તુઓ, અને નાના બાળકોને એને રીતે ઉપયોગી વોટર બેગ આદિ બધી વસ્તુઓ આપવામાં આવી છે. પણ આ બાળકોને પ્રોત્સાહિત કરીશ. અને એ ઉપરાંતમાં જે ડિજિટલ ઇન્ડિયાના મુલગતા જે હાયર એજ્યુકેશનના બાળકોને પણ એક દાતા તરફથી સ્માર્ટ વોચ પાછી અત્યારે આપવાનું જાહેર કરવામાં આવેલ છે. એવા 70 બાળકોને સ્માર્ટ વોચ પણ આપવામાં આવશે. પણ સમાજ આખો શિક્ષિત બને અને એકદમ સમાજનું નિરક્ષરતાનું પ્રમાણ 0% હોય તો જૈન સમાજનું છે. કારણ કે 100% શિક્ષિત સમાજ જૈન સમાજની અંદર છે. અને એવા શિક્ષિત સમાજને વધારેમાં વધારે આગળ રાખી અને આગળ વધારે શિક્ષણમાં લાવી અને રાષ્ટ્રને પણ ઉપયોગી થાય આ શિક્ષણ, એવા હેતુથી સ્થાનકવાસી જૈન સમાજ છેલ્લા 20 વર્ષથી આ સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ રાખે છે. અને દરેક નાનાથી લઈ KGથી લઈ અને હાયર એજ્યુકેશન દરેક બાળકોનું બહુમાન કરે. બહુમાન બાદ સંઘ જમણ, એટલે કોઈને ઘરે રસોઈ બનાવવાનું નથી, તમામ પરિવારજનોને ઘરે જમવાનું નથી. આખી નાત છે એ સામૂહિક જમોજન પણ વાડીમાં કરશે. એટલે આવી સરસ મજાનો કાર્યક્રમ આજે કરવામાં આવેલો. ખૂબ ખૂબ ધન્યવાદ મીડિયા મિત્રો.